આજે હું પહોંચી ગઈ છું ટાર્ગેટમાં અને આજે તો કેવું ક્રિસમસ પેલું છે ને આમ ગાડીઓ છે પણ બાય ધ હું તમને કહી દઉં કે આજે હું શું કામ અહીંયા આવી છું તમને ખબર હોય તો લાઈક આટલા બધા પિમ્પલ્સ થયા છે ને તો હું રોજે 10 વાર છે ને ચોખ્ખા પાણીથી મોઢું ધોઉં છું આજે આ ચહેરા ઉપર મેં કંઈ જ નથી લગાડ્યું અને હમણાંથી હું કંઈ લગાડતી જ નથી મને એવું લાગે છે કે લાસ્ટ યર સમરમાં હું ફરવા ગઈ હતી ને ત્યારે હું પાણીથી મને લાગે છે દરિયામાં હું નાહીને ત્યાર પછી આ બધું થાય છે મને એકચ્યુઅલીમાં પછી સ્ટોપ થઈ ગયું હતું વચ્ચે પણ પાછું થયું છે તો એની માટે છે ને હું પેચ લેવા જાઉં છું તો મેં વિચાર્યું કે હું તમારા માટે પણ એક વ્લોગ બનાવું કે આજે હું તમને ક્રિસમસનો માહોલ બતાડું કે ટાર્ગેટમાં કેવો માહોલ છે પણ મને એમ લાગે છે કે આ ગાડીઓને જોતા એવું લાગે છે કે હું ઘરે જ પાછી જાઉં આમ જો કે એટલી ગાડીઓ છે આમ જો હજી તો આ કંઈ જ નથી આગળ તમે જશો ને તો આમ ખાસું પબ્લિક છે અને મને એમ લાગે છે જો એક વસ્તુ માટે મારે લાઈનમાં ઊભું રહેવાનું હશે ને તો હું નહીં જાઉં તો હું પાછી આવી જઈશ પેલું ચેકઆઉટમાં જો બહુ ભીડ ના હોય ને તો જ લઈશ નકર પાછી હું ઘરે હો ભાઈ કારણ કે આટલી બધી ટ્રાફિકમાં મારે કંઈ નથી લાઈક લાઈનમાં ઊભું રહું ટાઈમ પાસ નથી કરો કારણ કે લેવી એક વસ્તુ ને પાછી ઓલી થાય અમે લોકો છે ને સેટરડે મારા ફ્રેન્ડના ઘરે અમે લોકો જમવા ડિનર કરવા જવાના છીએ તો એની માટે પણ મારે ગિફ્ટ લેવાની છે કારણ કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એટલા માટે તો ખાલા હશે તો ના જ જવાય અને અહીંયા રિવાજ છે કે તમે ફર્સ્ટ ટાઈમ કોઈના ફ્રેન્ડ્સના ઘરે જાઓ તો કંઈક ને કંઈક લઈ જવાનું એમ જે પણ કંઈક તમને ગમે તો મેં વિચાર્યું કે આજે કંઈક હશે તો હું લઈ લઉં એમ એની માટે તો સાથે બધું લેવાઈ જાય પણ ગાડીમાંથી ઉતરવાનું મન જ નથી થતું પણ ઉતરવું પડશે કેમ કે આ ભીડભાડમાં તો મને ન મજા આવે સાચું કહું તો ચાલો થઈ જઈએ હવે બીજું શું જો આ છે ને મેં મારી માટે લઈ લીધું નાઇટ વેર હતું સ્મોલ સાઇઝ છે અને આપણે એવું જ થાય કે લેવું હોય કોઈકના માટે પણ લેવાય જાય આપણા માટે હું શું લઈ જાઉં એ લોકો માટે જો બધું કેટલું મસ્ત મસ્ત બધું આવી ગયું છે ઠંડી બહુ છે ભાઈ ધુમાડા એવા મોઢાની બહાર આમ નીકળે છે ને કે તમે વાત ના પૂછો કેટલો મસ્ત છે કેટલાનો છે $25 નથી લેવો પાછો લાગે છે એક ધોળો જોતો અને આ પાછું મારું ઇન્ડિયામાં મારા મમ્મીને મેં કીધું હોય ને કે $25 મેં લીધો છે તો તરત એમ કહેશે કે ભાઈ આવો તો હું તને રવિવારીમાંથી તને લઈ આવી દઉં એ તે $100 પણ જો કે અત્યારે $100 કંઈ મળતું પણ નથી સાચું કહું એ ખાલી કે પછી આવે 500,000 કમેન્ટમાં જણાવો કે આ નાઇટ ડ્રેસ કેવો લાગ્યો સારો તો છે ને મસ્ત લાઈક લાઇટ બ્લુ કલર છે જો એકચ્યુઅલી છે ને અહીંયા પ્રાઇસ છે જો આપણે પ્રાઇસ ચેક કરીએ તમને બતાડું કે અહીંયા તમે છે ને જાતે પણ પ્રાઇસ ચેક કરી શકો ઓ સેલ તો છે જો બતાડું તમને આવું બધું તમારી પાસે બહુ બધું પડ્યું છે અત્યારે તો વિન્ટર છે તો મેં કીધું વિન્ટરનું કંઈક લો અહીંયા કેવું છે ખબર કે સમર હોય ને ત્યારે વિન્ટરનું થોડુંક ઘણું સેલમાં હોય અને જ્યારે વિન્ટરનું હોય ને ત્યારે સમરનું સેલમાં હોય પણ મને જરૂર નથી મારી પાસે બહુ બધું છે અને હું સમરનું કલેક્શન જ ભેગું કરતી હોઉં કારણ કે મને સમર બહુ ગમે વિન્ટર કરતાં ઓ હા હું તમને આજે પ્રાઇસ ચેક કરાવવા લઈ ગઈ તું ક્યાં આમ જાઉં છું જો આ છે ને પ્રાઇસ ચેક છે ઓકે ચાવડા આપણે પ્રાઇસ ચેક કરીશું અરે માર નથી લેવો $35 છે મૂકી આવું પાછી એકચ્યુઅલી યુઝ્યુઅલી છે ને સેલમાં હોય છે અને આવી બધી વસ્તુ છે ને જ્યારે સ્ટાર્ટિંગમાં એ લોકો કાઢે ને ત્યારે મોંઘી હોય 35-35ની પછી $15 હોય છે હું પાછું મૂકી આવું ભાઈ મારે જ નહીં લેવું હાલો ભાઈ આપણે કોઈકની હું કોની માટે હું શું લેવા આવી હતી પિમ્પલ પેચ લેવા આવી હતી અને મેં મારી માટે જોવા માંડી આવું જ થાય હું એટલે જ ના આવું હું વિચારું છું કે ગેમ લઉં ગેમ તમે લોકો રમી જ હશે જો ના રમી તો પ્લીઝ રમજો આઈ ડોન્ટ નો એ લોકો પાસે હશે કે નહીં હોય મને નથી ખબર એકચ્યુઅલી હશે જ ને નહીં હોય સિક્વન્સ ગેમ લઉં કે ના લઉં હું જઈને ફોન કરીને પૂછું સિક્વન્સ ગેમ લઉં જઈ સિક્વન્સ ગેમ લઉં એ લોકો માટે હું હા બધા પાસે ઘરે ઘરે સિક્વન્સ હોય છે નહીં યા ચાલો વાંધો નહીં મારી પાસે છે ને આ ગેમ છે એક્સપ્લોડિંગ કિટન બહુ મજા આવે રમવાની જો તમારે કદાચ રમવી હોય ને તો આ પણ રમજો બહુ ફાઇન છે જો એની માટે છે ને ટિફિન બેગ પણ જોઈ લઉં કેમ કે એની પાસે છે ને ટિફિન બેગ નથી પણ એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું ને કે લેવું એ બીજું લેવાઈ જાય બીજું જો કેટલો મસ્ત એકદમ ટોટ બેગ છે સમરમાં યુઝ થાય લેટ મી સી ધ પ્રાઇસ
નોટ બેડ, સારું જ છે એકચ્યુઅલી, પણ પ્રાઇસ નહીં લખવાનું. તો બધું પ્રાઇસ જોઈને જ લેવાનું કે ગમે એટલા પૈસા હોય, હું તો એ જ કહું. પ્રાઇસ જોઈને જ લેવાય ને. હા ને, પછી એમ લાગે કે અલા એ આ તો પૈસા પડી ગયા. મને સાચે બેગ ગમી અને સારી છે. આની પણ પ્રાઇસ જોઈ લો. ઉભા રહ્યો, કંઈ જોવા એવું છે જ ને. લઈ તો લો નહીં, પછી હું તમને કહું કેટલાની છે. અલા $14 છે, લેવાય. લે આમાં આમાં શું ફરક હશે? લાલ અને બ્લુ કલર લ્યો તો $14 નહીં, અને કંઈક આ બેજ કલર લ્યો તો મોંઘું. ઓય સારી છે યાર નહીં. હું પણ કોને પૂછું છું જે આન્સર જ ના આપી શકે. તો જો આવું લઈ લઉં છું, મસ્ત છે. ટોટ બેગ સારી છે ને ગાઈસ? કમેન્ટમાં કહેજો. અને આમ પણ બ્રાન્ડેડ છે બ્રો. જા વાત કો ખાના અહીં છે. વાવ, એક ચેનવાળું ખાનું છે. મને સ્મેલ બહુ ગમે. હું જ્યારે નાની હતી ને તો મારી મમ્મી છે ને મને દફતર લેવા લઈ જાય ને તો એ દફતરની સ્મેલ મને બહુ ગમતી. દર વર્ષે મને છે ને મને 2-3 દફતર જોઈતા હતા બોલો. તો એ દફતરનું આમ જેમ ખોલું ને એ સ્મેલ બહુ જ આવે. જો અહીંયા રહી જા. અને હું છે ને શું લેવાય, મેં તમને શું કીધું હતું ખબર છે કે હું જય માટે ટિફિન બેગ લઉં, પણ મેં શું લીધું? ટોટ બેગ. સોંગ મસ્ત આવે છે. આ મારે ઠેલો આવો લેવો હતો, ઠેલો. ક્યાંક હું ફરવા જાઉં ને તો કોઈ હારો છે, પોચો નહીં, પણ નથી લેવો. $25 કોણ લે? મારી મમ્મી મને ખીજાય પછી આમ કહું મેં આવું બધું લીધું એમ. હું તો આટલી મોટી થઈ ગઈ ને તો મને હજુ સુધી એમ જ કે મને પૂછ્યા વગર કાંઈ લીધું ને તો તારા હારાવાટ નથી. બોલો લ્યો, માં એ માં છે નહીં. શું સારું ને શું ખોટું બધું માને જ ખબર હોય. ઓય હું ને સારું હાલો, આ ઠેલો જ નથી લેવો, ટિફિન બેગ લેવાની છે હોય તો. નકર એવું તો કંઈ છે નહીં. આપણે ખબર છે ઓલી શાક લેવા જાય તો ઓલી ઠેલી હોય આમ. જો આ ઠેલી કેવી છે? શાક લેવા જેવી જ છે ને, આમ પકડીને શાક લેવા જવાનું. $21 જ છે, લઈ લો ગાઈસ. તો આ પણ કલર છે. બીજો એક કલર બતાડું. જો એક આ કલર છે બરગંડી. ના નહીં, મને નહીં ગમતું, બહુ મજા ના આવે. અહીં આ મેલો છે, જો નથી લેવો. હે ગાઈસ મને કમેન્ટમાં કહો ને હું કયો કલર લઉં, બ્લુ લઉં કે પછી રેડ છે, પિંક છે. જો અહીંયા બતાડું, જો રહ્યું પિંક કલર છે, બેજ કલર છે અને બ્લુ કલર છે અને અમારી પાસે રેડ કલર છે. હવે જે ક્વોન્ટિટી ઓછી છે ને મેં એ લીધો એટલે મને એવું લાગે છે કે માણસો એ વધુ લઈ ગયું હશે તો મેં રેડ કલર લઈ લીધો છે. હાલો હવે હું પિમ્પલ પેચ લઈ આવું, નકર પછી વધારે ખર્ચો થશે. આ જો વધારે પડતું એસ્થેટિક લાગે છે ને એવું છે ને એ કોઈ દિવસ છે ને આપણા ઘરમાં ટેકવું જ નથી. આ જો એ ગઈશ તમને લોકોને ખબર છે, હું તમને બતાડું એક સેકન્ડ ભર્યા છો. ગામડામાં ખબર છે આવા અને પિત્તળ કહેવાય ને, આવા પિત્તળની બવણીમાં ઓલા લાડવા ને ગોળ ને એવું રાખતા હે, જે અહીંયા જ મળે છે. પણ કહું કેટલાના હું તમને કહું, ઓરિજિનલ ફ્રોમ ઇન્ડિયા. જો $20 છે. આવા કેટલું મસ્ત છે જો, નાઇસ. સોલ્ટ કેવું મસ્ત લાગે ટિફિન. આમાંય સોલ્ટ ને આમાંય સોલ્ટ છે, સારું નહીં? લઈ લો, ક્યુટ છે. પછી આવું પીસ ના મળે. શું કહો છો, લવ કે નહીં? આમે મારા લગ્નનો શું કહેવાય પેલું વાસણ તો લેવા જ પડશે ને મારે. થોડુંક ભેગું કરું હવે, બીજું જ શું. નાનું આમથું આમ શોર્ટ પીવો હોય જેમ કે એસ્પ્રેસો છે કે ચા છે તો ઇટ્સ ગુડ. આ જો ખાણું ઇન્ડસ્ટ્રી કેટલો મસ્ત છે. આ રસનો છે એ લાઈ, આ સારું છે. સોલ્ટ એન્ડ પેપર. હે એ પિત્તળનું જ છે, પિત્તળ જ કહેવાય ને. પાછા કમેન્ટમાં એવું ના કહેતા. કેન્ડલ પણ છે જો. પછી આ ડબ્બો મારી જેવા તો પછી એવું કરે કે આખી કેન્ડલ પતી જાય ને પછી આ ધોઈને આની અંદર શું કહેવાય મીઠું ને એવું બધું ભરે. રેડિયો કેટલો મસ્ત છે જો. 3 દિવસની એમ થાય છે કે હવે હું હાર માની ગઈ છું, કારણ કે આ પિમ્પલ્સ છે ને મળતા જ નથી. મારે પિમ્પલ્સ હતા જ નહીં, એકદમ ક્લિયર ફેસ હતો. તમે લોકો મારા વિડીયોઝ પહેલાંના જોતા હોય ને તો તમે જોયું હશે.
પિમ્પલ જરાય નહોતા મને, આ વર્ષે જ થયા. અને હવે મને ગમતો નથી યાર, મને એમ લાગે આમ લાઈક મને ચહેરો જ નહીં ગમતો. છે એકચ્યુઅલી, સોરી મારી નજર બીજે ક્યાં કરી દી, નજર ક્યાં હોવી જોઈએ ને ક્યાં વહી ગઈ. જો હું છે ને આ પેચની વાત કરતી હતી, આ પેચ ઓરિજિનલ છે. આ બહુ એક્સપેન્સિવ છે, $22, પણ બધા એમ કહે છે કે આનાથી જતા રહી છે, મતલબમાં જેટલા પણ ડાર્ક છે ને. તો હવે હું ટ્રાય કરું, આઈ હોપ કે જતા રહી. હું સાચું કહું, મોઢા પર હું કંઈ ચોપડતી જ નથી. 10 વાર હું આખો દિવસમાં ઠંડા પાણીથી હું મોઢું ધોઉં છું. ઠંડી છે તોય હું ઠંડા પાણીથી મોઢું ધોઉં છું. આઈ હોપ કે આનાથી મને મટી જાય. આ જ લઈ લો, મટી જશે. હું કેવું લઈ લો, $22 છે. ઇટ્સ નોટ અબાઉટ મની, ઇટ્સ અબાઉટ કે મને મટી જવું જોઈએ એમ. હું પૈસાનું નથી રડતી, કારણ કે આટલી બધી પ્રોડક્ટ ભેગી કરી છે ને હવે મેં, તો હવે એમ લાગે છે કે હું હાર માનીને હવે આ લઈ જ લઉં. ચાલો લઈ લીધું. કોઈ લાઈન બહુ મોટી થઈ ગઈ છે. ચલો હું ફટાફટ ચેકઆઉટ કરીને છે ને હવે આપણે બીજા સ્ટોરમાં જઈએ. ઓકે ચાલો બાય. ભાઈ બહુ જ ગળદી હતી, સાચી એટલી બધી ગળદી હતી ને કે વાત ના પૂછો. ટાર્ગેટમાં જાઉં સ્ટારબક્સ ન લઉં એવું કોઈ થયું જ નથી. માચા છે પણ બહુ ભાવ. તમે લોકો ટ્રાય કરી કે નહીં? તમે લોકો આનો એકચ્યુઅલી છે ને ટ્રેન્ડ પણ ચાલ્યો હતો, ખબર છે વચ્ચે? મને બહુ ભાવે, લાગે મહેંદી જેવું પણ સારું લાગે યાર, નોટ બેડ. હવે છે ને મારે TJ Maxxમાં નથી જવું, કારણ કે અહીંયા આટલી બધી ભીડ છે તો ત્યાં કેટલી હશે. આપણે પરમ દિવસે જઈશું. હું ઘરે જાઉં અને હું વિડીયો બનાવું, નકર પછી તમે લોકો કાલે પછી શું જોશો? વિડીયો તો જોવો જ પડશે ને મારો. ચલો હવે હું સાચે ઘરે જાઉં. મને લાગે છે ઠંડી, અને મને છે ને હવે કાનમાં એવી આમ લાગે છે કે ઠંડી ખરી ગઈ છે. સો હાઈશ, ઘરે જાઓ, મસ્ત વિડીયોઝ બનાવું, તો તમે લોકો કાલે સવારે મારો વિડીયો જોઈ શકશો. બાય. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.